નમસ્તે મિત્રો. આજે સવારે 6 વાગે હું એકલા અમદાવાદથી નીકળ્યો 2-3 કલાકની યાદગાર યાત્રા માટે. રસ્તામાં લીલા ખેતરો, ગામડી રસ્તાઓ અને અચાનક વરસાદનો આનંદ માણ્યો. પછી દ્વારકાધીશ મંદિર પહોંચ્યો, જ્યાં ચુનંદી ગલીઓ અને ભક્તોના સંતોષભરા સમૂહ વચ્ચે એક શાંતિપૂર્ણ વાતાવરણ હતું. મંદિરની જડબેસલાક માળખું, રંગીન વેદીઓ અને શંખઘંટોની ગૂંજ ભક્તિભરું અનુભવ પૂરું પાડે છે. મેં દર્શન મંડપમાં પ્રવેશ કર્યો, જ્યાં ઊંચું ધ્વજ લહેરાતું હોય છે અને ફૂલ, રુદ્રાક્ષ, મીઠાઈ અને આરતી સાથે જય શ્રી કૃષ્ણના આહલાદક નાદ વચ્ચે હજારો ભક્તો ઉમટેલા હતા. મંદિરની આસપાસ સોનાના સ્મારકો, ફોટો સ્ટેન્ડ અને ગરમાગરમ ફાફડા જલેબી સ્ટોલ્સ છે, જે સ્વાદ અને ભક્તિને જબરદસ્ત ફ્યુઝન આપે છે. આ મંદિર લગભગ 2200 વર્ષ જૂનું છે અને વર્તમાન માળખું 15મી-16મી સદીનું છે. તો મિત્રો, આ હતી મારી નાની પણ ખાસ દ્વારકાધીશ યાત્રા. જો તમને ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરો. હૃદય.